બોલો અમૃત બાપાની માં મેલડી માતાની. બોલો અમૃત બાપાની. અહીં જે આવ્યા અને આ સ્થળ ઉપર જે અમને મોકો મળ્યો, અમારી બેબી મંદબુદ્ધિની છે, સેરેબલ પાલ્સી એને અંગ્રેજીમાં કહેવાય. સેરેબલ પાલ્સી નામનો રોગ જન્મથી જ એમને છે. મારા માટે એક લાહવો, મેં આવી કલ્પના પણ નહોતી કરી કે આટલી બધી માનવ મેદની માતાજીના ભક્તો અને માના સાક્ષાત દર્શન થશે. અમારી મંદબુદ્ધિની જે બેબી છે, મનોદિવ્યાંગ 75%. હું શિક્ષક તરીકે નોકરી કરું છું, મારી વાઈફ પણ જોબ કરતી હતી, એમણે છોડી દીધી અને અમારા બેબીની સેવામાં લાગ્યા. અને બેબી 14 વર્ષે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવી ચૂકી કલા અને સંસ્કૃતિમાં. ઉષા ફાઉન્ડેશન જે એમની સેવાનું જે કાર્ય હું જોઉં છું, તો તમે જુઓ, માનવ સેવા ઉષા ફાઉન્ડેશન અને માં મેલડી માતા જે અમૃત બાપાની માં મેલડી જય મેલડી ફાઉન્ડેશન દ્વારા જે થઈ રહ્યું છે, જીવ, નાનકડા જીવથી માંડી અને એક મોટા આપણા માણસ સુધી એ તમામની સેવા કરતા જે એમને બળ મળી રહ્યું છે માં મેલડીની કૃપાથી, હજી પણ વધારે મળે. અને બીજું એ કે માનવ સેવા જ પ્રભુ સેવા માની અને જે ઉષા ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યો છે, એ કે માતાના આશીર્વાદ અમારી બેબી ઉપર રહે, જેથી કરીને બેબી અમારી સેરેબલ પાલ્સી છે, એક જ બેબી છે. અમે આમ તો સૌરાષ્ટ્રમાં હતા, પરંતુ રાજ્ય સરકારે અમારી બદલી કરી અને મને વડોદરા છીએ અત્યારે, જ્યાં એમની ટ્રીટમેન્ટ સારવાર કરવાના અર્થે અમે વડોદરા છીએ. અને વડોદરા જ અમે ફ્લેટ લઈ લીધો છે, ત્યાં જ અમે રહેવાના છીએ. અને વડોદરાથી અમે આવ્યા છીએ અત્યારે. દરવાજામાં જાઓ ને જમણી બાજુ રૂમની અંદર એક માતાજીના મંદિર જેવું નાનું મંદિર જેવું. હા હા હા, તમે જૂનું ઘર. હા, જૂનું ઘર. બે ભાઈઓ રહેતા હતા એમાં, બરાબર છે. હા. એ ઘરની અંદર એક રાજપરાની ઘોડિયાલ બેઠી છે. બેટા મને સાંભળી જા. હા, હું ફરીને આવી છું. હું હાથ દરિયા પારનું ના કહું તો મારા અવતારમાં ખોટ પડાવ મેરડી છો. તારી પેઢીમાં બે પૂજાતા હતા, એક હનુમાનજી પૂજાતા હતા અને ખોડિયાલમાં પૂજાતા હતા. 22 વર્ષથી ખોડિયાલમાં તજી દીધા છે. તારા ઘરે આવો વસ્તાર પેદા થયો છે, મને સાંભળીને જા. એકદમ સાચી વાત. માને ખબર પણ નથી, મેં વાતે નથી કરી. ખરેખર આજે તો એકદમ સાક્ષાત ટૂંકમાં હું તો ગણેલો છું, ભણેલા. અરે હું એ જ કહું છું કે મારા ભરણા ગણેલાનું કામ છે કે અહીંયા આવો ને સાંભળીને જાઓ કે તમારા પૂર્વજો શું કરીને ગયા, તમે કેમ દુખી થયા. ખરેખર અમે ટીકુભાઈ સાથે વાત પણ નથી એવી કે મારા કુળદેવી ખોડિયારમાં છે અને પરિવાર મારી ખોડિયાલના નામ છો, રાજપરાની ખોડિયાલ છો. મારે આના 25% હજુ હારી કરવી છે એટલે બોલાયા. વાહ વાહ, જય માં મેલડી, જય અમૃત બાપાની માં મેલડી.